મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીએ સરોવર સ્થિત શહીદ સ્મારક ખાતે તખ્તીનું અનાવરણ કરી શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે 68 કરોડ રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું ભવ્ય બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ સમગ્ર સરોવર પરિસરમાં ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। 2002 માં જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે। એ વખતે મહાનગરપાલિકાનું બજેટ 25 કરોડ રૂપિયા હતું। 25 કરોડ રૂપિયાના બજેટમાં એ વખતે કોર્પોરેટર પાસે અહીંયા બેઠેલા કોઈ પણ કામ લઈને જાય તો કેટલા રૂપિયાનું કામ લઈને જાય? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ। અને આજે કોઈ પણ કામ હોય તો એમના મગજમાં હોય કે ભાઈ આ 1 કરોડ રૂપિયા જેવું કામ થાય છે, વિકાસનું કામ હોય તો 1 કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે જઈને લઈ જઈ શકે છે। એ આ માન્ય વડાપ્રધાનશ્રીએ જે મજબૂત પાયો વિકાસનો નાખ્યો છે એનું પરિણામ છે। નરસિંહ મહેતા સરોવરનું 68 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, આજે જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે નરસિંહ મહેતા સરોવર છે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે છે, ત્યારે નરસિંહ મહેતા સરોવરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પ્રથમતર મુખ્યમંત્રીએ જે શહીદ સ્મારક છે ત્યાં પૂજન કર્યા બાદ તેઓએ જે નરસિંહ સરોવરમાં જે બ્યુટિફિકેશન છે તેને લઈને નિરીક્ષણ કર્યું છે। હાલ જે મુખ્યમંત્રી છે તેઓએ મહાનગરપાલિકા દ્વારા જે 9 ફાયર વાહનો પણ લેવામાં આવ્યા છે તેને પણ લીલી ઝંડી આપવામાં આવી છે અને અન્ય કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી રવાના થયા છે। પરેશ બુદ્ધમટી, TV 13 જૂનાગઢ।